ગુજરાતના રાજકારણમાં એક નવું પાનું લખાયું છે જ્યારે સુરતના યુવા નેતા હર્ષ સંઘવીને રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. હું હર્ષ રમેશકુમાર સંઘવી ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેના ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેના આ માત્ર એક નિમણૂક નથી, આ એક યુવા નેતૃત્વની જીત છે. આ એક એવી સફરનું પ્રતિબિંબ છે કે જે સેવા, સંઘર્ષ અને સિદ્ધિથી બનેલી છે. સુરતની ગલીઓમાંથી રાજકીય આકાશ સુધી પહોંચનાર હર્ષ સંઘવીની કહાની એક સામાન્ય યુવકની અસામાન્ય યાત્રા છે. 8 જાન્યુઆરી 1985ના રોજ સુરતમાં જન્મેલા હર્ષ રમેશભાઈ સંઘવી એક ગુજરાતી જૈન પરિવારમાં જન્મ્યા. પિતા રમેશભાઈ સંઘવી હીરા વેપારી અને સામાજિક કાર્યકર હતા કે જેઓએ હર્ષ સંઘવીને બાળપણથી સેવાનું મૂલ્ય શીખવ્યું છે. વર્ષ 2024માં પિતાનું અવસાન થયું, પરંતુ તેમનો વારસો હર્ષ સંઘવીની કાર્યશૈલીમાં જીવંત છે. પત્ની પ્રાચી સંઘવી અને દીકરી નિર્વા તેમની જીવન યાત્રાની મજબૂત શક્તિ છે. માત્ર 15 વર્ષની ઉંમરે તેઓએ સામાજિક કાર્યક્રમમાં જોડાયા. આદિવાસી વિસ્તારોમાં મેડિકલ કેમ્પો યોજવા, સિકલ સેલ એનિમિયા જેવી બીમારીઓ સામે લડતા લોકોને સહાયક બન્યા અને આજ તેમની સેવા અને નેતૃત્વની શરૂઆત હતી. યુવા મોરચાથી રાજકીય સફરની શરૂઆત થઈ. ભારતીય જનતા પાર્ટીના સુરત જિલ્લાના મહામંત્રીથી લઈ પ્રદેશ મહામંત્રી અને પછી રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સુધીનું સ્થાન મેળવ્યું. તેમની સંગઠન કુશળતા અને યુવા ઉર્જાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના એ વિશ્વાસુ બનાવી દીધા. વર્ષ 2012માં મજૂરા બેઠક પરથી 27 વર્ષની ઉંમરે તેઓએ ધારાસભ્યની ચૂંટણી જીત્યા અને ગુજરાતના સૌથી યુવા ધારાસભ્ય બન્યા. વર્ષ 2017માં જીત જાળવી રાખી અને 22માં આમ આદમી પાર્ટીના ઉમેદવારને 1 લાખથી વધુ મતોથી હરાવી ત્રીજી વખત તેઓ વિજેતા બન્યા અને સપ્ટેમ્બર 2021માં હર્ષ સંઘવીને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી તરીકેની 9 મહત્વના વિભાગોની જવાબદારી સોંપાઈ, જેમાં પોલીસ, યુવા, સ્પોર્ટ્સ, સંસ્કૃતિ, આપત્તિ અને વ્યવસ્થાપન, NRI, એક્સાઇઝ, સરહદી સુરક્ષા અને જેલ જેવા વિભાગોની મહત્વપૂર્ણ જવાબદારીએ તેમને સોંપી અને 36 વર્ષની ઉંમરે સૌથી યુવા ગૃહ રાજ્યમંત્રી બની તેમને કાયદો અને વ્યવસ્થામાં નવી દિશા આપી. ક્લીન તાપી અભિયાનમાં પોતે નદીમાં ઉતરીને સફાઈ કરી. કોવિડ દરમિયાન સુરતમાં 200 આઇસોલેશન વોર્ડ્સ ઊભા કર્યા. ડ્રગ્સ વિરોધી અભિયાન ચલાવીને રાજ્યની સરહદોથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડી પાડ્યું અને સાથે જ હવે વાત કરવી એ ઐતિહાસિક ક્ષણની કે જ્યાં 17 ઓક્ટોબર 2025 ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ભૂપેન્દ્ર પટેલના એ નવા મંત્રીમંડળના વિસ્તરણમાં નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવીને શપથ લેવડાવવામાં આવ્યા અને આ સ્પષ્ટ નિર્ણય કેન્દ્રીય નેતૃત્વનો કે જ્યાં ભાજપ હવે યુવા નેતૃત્વને વધુ એ સક્રિયતા અને ભૂમિકા એ આપવા માંગે છે અને આ નિમણૂકથી ગુજરાતના રાજકારણમાં એક નવી ઉર્જા અને એક નવી દિશા આવી છે. કોઈ પણ કડક નેતૃત્વ એ વિવાદ વગર નથી રહેતું. 2024માં સુરતમાં થયેલા હિંસક બનાવ પછી તેમણે આરોપીઓ સામે કડક કાર્યવાહીનો સંદેશો આપ્યો, જેને લઈને કેટલાક વર્ગોમાં ટીકા થઈ, પરંતુ સમર્થકો કહે છે કે હર્ષ સંઘવીની નીતિ સ્પષ્ટ છે, કાયદામાં રહેશો તો તમે એ ફાયદામાં રહેશો. બીજી તરફ હર્ષ સંઘવીની સફર યુવા પેઢી માટે એક પ્રેરણાદાયક છે કે જ્યાં સુરતની ગલીઓમાં ચાલીને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી સુધી પહોંચવાનું સ્વપ્ન એ આજે એક યુવાએ પૂર્ણ પાડ્યું છે અને સાથે જ એ પ્રેરણાદાયી એક ચિહ્ન બની ગયું છે. તેમના જીવનનો સ્પષ્ટ સંદેશ સેવા, શિસ્ત અને સમર્પણ એ જ સાચી રાજનીતિ છે. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution.
विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस।